આપેલો છે કે દાખલો એવો છે કે જો કે એક પુસ્તકના 64 પાના છે. આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થશે? તો એનો જવાબ આપણને આપશે આવા બધા બેઠેલા વિદ્યાર્થીઓ જે બીજા ધોરણ ને ત્રીજા ધોરણમાં ભણે છે, જે આપણને જવાબ આપશે. ચાલો વિદ્યાર્થી, તમે બધાએ લખી લીધું તમારા નોટમાં? રકમ લખી લીધી છે? લખાઈ ગઈ ને? ચાલો, તો હવે એનો જવાબ કોને ખબર પડી ગઈ? શું કરવું પડે આ દાખલામાં? આપણે શરૂઆતમાં શું કરવું પડે? શું કરાય નિવ્યાન? ગુણાકાર. કેવી રીતે ગુણાકાર કરશું કૌશિક? હા, શું છે તારી રકમમાં? જો વાંધો નથી. ચાલો, શું આપ્યું છે કે એક પુસ્તકના કેટલા પાના છે? 64. હા, 64 પાના છે. અને કોને સાથે એનો ગુણાકાર કરશું? તો 8 સાથે. તો કેટલો જવાબ આવ્યો તારો પૃથ્વીરાજ? તો કરો, હાલો ગુણાકાર કરો બેટા, કરો. ચલો હાલો, તો હું બોર્ડમાં પણ કરીને બતાવું છું, લખીને તમે જો. હાલો, હું બોર્ડમાં કરું છું, તમે અહીંયા જોજો. ચલો બાજુ. અહીંયા એક પુસ્તકના 64 પાના છે. કેટલા? 64. તો આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય? તો આપણે એને ગુણ્યા 8 કરવાના જ છે. શું? આવા 8 પુસ્તકો ના કીધું હોય ને તો એનો મતલબ ગુણાકાર આવે. સમજાણું? તો અહીંયા ના કીધું છે એટલે ગુણાકાર આવશે 8. હવે આપણને 8 હેરાનો ઘડિયો આવડતો હશે તો આપણને આ ગુણાકારનો દાખલો આવડશે. તો 8 ચોક કેટલા થાય પૃથ્વીરાજ? 32. તો 32 નો અહીંયા બગડો મૂકશું અને તગડે ઉપર તગડો મૂકશું. સમજાણું? હવે અહીંયા 8 છગ કેટલા થશે? 8 છગ 48. જો ઘડિયા બધાને મોઢે હોવા જ ખપશે. હો, બધા મોઢે કરશો તો જ આવડશે દાખલા. 48 માં 3 નાખો તો કેટલા થાય? 51. કેટલા થાય? 48, 49, 50 ને 51. તો 512 કોનો જવાબ આવ્યો છે? કોનો છે? સરસ, બધાનો આવી ગયો 512. તો આ રીતનો આપણો